એક રૂઢિચુસ્ત માનસિકતા એક માસૂમ દીકરીના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહી હતી। સામાન્ય રીતે જ્યારે આપણી નજર પોલીસ પર પડે છે ત્યારે મગજમાં ગુનેગારો, ગુના અને કાયદાની કડક છબી સામે આવતી હોય છે। સામાન્ય રીતે જ્યારે આપણી નજર પોલીસ પર પડે છે ત્યારે મગજમાં ગુનેગારો, ગુના અને કાયદાની કડક છબી સામે આવતી હોય છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કડક યુનિફોર્મ પાછળ એક સંવેદનશીલ દિલ ધબકે છે? જ્યારે સમાજની એક રૂઢિચુસ્ત માનસિકતા એક માસૂમ દીકરીના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહી હતી, ત્યારે આ ખાખી જો પિતા બનીને વારે તો કેવું લાગે? અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને આ ખાખી પ્રત્યેની જે તમારું માન સન્માન છે તે વધી જશે। આગળ વધીએ તે પહેલા તમે જો અમારી ચેનલ લલકા ન્યૂઝને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ। ઘટના છે બોડકદેવની અનુપમ પ્રાથમિક શાળા નંબર 2 ની। અહીં ધોરણ 8માં ભણતી એક દીકરીએ ખૂબ જ મહેનત કરીને શાનદાર માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી। દીકરીની આંખોમાં આગળ ભણી ગણીને કંઈક બનવા માટેના મોટા સપના હતા, પણ અચાનક એ સપના વેરવિખેર થતા હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે તેના પોતાના જ માતા પિતા અને દાદાએ તેને આગળ ભણવાની ચોખ્ખી ના પાડી દીધી। માતા પિતાની ના સાંભળીને આ માસૂમ દીકરી અંદરથી તૂટી ગઈ। રડતી આંખે તે પોતાની શાળાના પ્રિન્સિપાલ જે ચિરાગભાઈ છે તેમની પાસે પહોંચી અને પોતાની લાચારી વ્યક્ત કરી। ચિરાગભાઈ જાણતા હતા કે દીકરી ભણવામાં ખૂબ તેજસ્વી છે। તેમણે તાત્કાલિક બાળકીના માતા પિતાને શાળાએ બોલાવ્યા અને ખૂબ સમજાવ્યા। પ્રિન્સિપાલ ચિરાગભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે જો આર્થિક તકલીફ હોય તો તે દીકરીના પાઠ્યપુસ્તકો અને ભણવાનો તમામ ખર્ચ અમે ઉઠાવીશું, બસ તમે એને ભણવા દો। પણ અફસોસ, વાત પૈસાની નહોતી, વાત અહીં સમાજની એક કડવી અને એક સંકુચિત માનસિકતા છે જે આજે 21મી સદીમાં પણ અસ્તિત્વ ધરાવે છે। પરિવારનો હઠાગ્રહ હતો અને તેમનું કારણ માત્ર એક જ હતું કે છોકરી થોડી ભણાવાય, છોકરીને આગળ ભણાવીને શું કામ? શાળા પ્રશાસનની તમામ વિનંતીઓ આ કથિત માનસિકતા સામે નિષ્ફળ ગઈ। પ્રિન્સિપાલ ચિરાગભાઈ સમજી ગયા હતા કે જો આ પરિવારને હવે કોઈ કાયદાકીય કે કડક હાથ સમજાવી શકશે તેના વગર આ લોકો માનશે નહીં। તેમણે દીકરીના તૂટતા સપનાઓને બચાવવા માટે તાત્કાલિક બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ એસજી ખાંભલાને સંપર્ક કર્યો અને સમગ્ર પરિસ્થિતિને વાકેફ કર્યા। એક દીકરીનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે તે વાત સાંભળતા જ પીઆઈ એસજી ખાંભલા એક્શનમાં આવ્યા। તેમણે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને જે તેમની મહિલા સી ટીમ હતી તેમને આ આખી વાત સમજાવી ને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના માર્ગદર્શન હેઠળ જે આ જે તેમની ટીમ છે તેમને તરત જ આ દીકરીના ઘરે રવાના કરવામાં આવી। મહિલા પોલીસ કર્મચારીઓ જ્યારે દીકરીના ઘરે પહોંચ્યા ત્યારે માહોલ બદલાઈ ગયો। પોલીસ પરિવારને ધમકાવાને બદલે ખૂબ જ પ્રેમથી અને સંવેદનશીલથી કાઉન્સેલિંગ શરૂ કર્યું। તેમણે માતા પિતા અને દાદાને સમજાવ્યું કે દીકરીને એ કોઈ બોજ નથી પરંતુ ઘરનું ગૌરવ છે। દીકરી ભણશે તો આખો પરિવાર તારશે। પોલીસની આ સમજાવટ અને કાયદાકીય દબાણ રંગ લાવ્યો। આખરે આ જે રૂઢિચુસ્ત માનસિકતા હતી તે હારી ગઈ અને માતા પિતા પોતાની દીકરીને આગળ ભણાવવા તૈયાર થઈ ગયા। આજ રોજ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અનુપમ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચિરાગભાઈ સાહેબે અમને જણાવેલ કે અમારે ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરીને સરસ માર્કે પાસ થયેલ છે અને આગળ ભણવું છે, પણ મા બાપ અને પરિવારને કોઈ અગમ્ય કારણોસર આગળ ભણવાની ના કહેતા સ્કૂલ એમાં આવીને દીકરી અમને રજૂઆત કરેલ, જેને અમે સ્કૂલ તરફથી અવારનવાર કાઉન્સિલિંગ કરેલ પણ સફળતા નહીં મળેલ। જેથી અમે બોડકદેવ પોલીસ સ્ટેશન જાણ કરતા અમારા બોડકદેવ પીઆઈ સાહેબ તથા ઝોન 7 ડીસીપી સાહેબે ની માર્ગદર્શન અને સૂચન મુજબ અમારી સી ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનની કાર્યરત થઈ દીકરીના વાલી વારસો તથા પરિવારને અમે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેનું કાઉન્સિલિંગ કરી તો એમાં અમને સફળતા મળેલી અને અમે દીકરીને ધોરણ 9નું શારદા ગર્લ્સ હાઈસ્કૂલમાં એડમિશન અપાવી અને એને પાઠ્યપુસ્તકો રૂપી અમદાવાદ શહેર પોલીસના ચીને શુભેચ્છા પાઠવેલ। બોડકદેવ પોલીસ સ્ટેશનથી છોકરીને મારી ભણવા માટે લાયા હતા તો બધો સપોર્ટ કર્યો અને એમને ભણતરને બધી ફી બી બધું ભરી દીધું અને શારદા સ્કૂલમાંથી એડમિશન થઈ ગયું છે। એમનો ખૂબ ખૂબ આભાર બોડકદેવ પોલીસ સ્ટેશન માટે। અમદાવાદ શહેર પોલીસના સાચા અર્થમાં એ દીકરીની વાલી બની ગઈ। પોલીસે દીકરીને ધોરણ 9માં એડમિશન અપાવ્યું અને એટલું જ નહીં તેને નવા પાઠ્યપુસ્તકો અપાવ્યા અને સ્કૂલ બેગ, યુનિફોર્મ જેવી દરેક વસ્તુઓ તેને અપાવી। ત્યારબાદ જે પોલીસ છે તેને શાળાએ મૂકવા પણ ગઈ અને તેને જે પોતાનો જે શાળાનો આખો ખર્ચ હતો તે પણ પોલીસે પોતાના ખભે ઉઠાવી લીધો। જે દીકરીના આંખમાં થોડા દિવસ પહેલા આંસુ હતા આજે તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું। જે દીકરીના સપના રોળાઈ જવાના હતા આજે તેને સ્કૂલ જઈને પોતાની
આગળનો જે અભ્યાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યો. બોડકદેવ પોલીસ સ્ટેશન પીઆઈ અને સી ટીમના આ માનવીય કામગીરીને કારણે આજે આખું અમદાવાદ તેમના પર ગર્વ કરી રહ્યું છે. સલામ છે ખાકીના માનવીય ચહેરાને, જેણે એક દીકરીની જિંદગી અંધકારમાં જતા બચાવી લીધી. તમારું આ વિડીયો વિશે શું માનવું છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને એટલો શેર કરો કે જે આવી લોકો આ માનસિકતા ધરાવે છે તેમના સુધી પહોંચે અને આ માનસિકતા તેમની બદલાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.